ચેપ્ટર 1 કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, સબચેપ્ટર 2 સ્ટ્રેટ લાઇન. લાસ્ટ લેક્ચરમાં આપણે અમુક જનરલ એક્ઝામ્પલ્સ જોયા હતા. આ લેક્ચરમાં પણ આપણે જનરલ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1. Find the equation of perpendicular. Find the equation of perpendicular bisector of AB where A is -1, 4 and B is 5, -2. Find the equation of perpendicular bisector of AB where A -1, 4 and B 5, -2. આપણે લંબ દ્વિભાજકનું સમીકરણ શોધવાનું છે. AB ના લંબ દ્વિભાજકનું સમીકરણ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ને A અને B પોઈન્ટ્સ આપણને આપી દીધેલા છે, તો એનું લંબ દ્વિભાજકનું સમીકરણ, તો આપણે AB પોઈન્ટ્સ જે આપેલું છે A પોઈન્ટ્સ -1, 4 and B point 5, -2 AB ના લંબ દ્વિભાજકનું એટલે કે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર AB ને પરપેન્ડિક્યુલર પણ હશે અને મિડ પોઈન્ટમાં પણ ઇન્ટરસેક્ટ કરશે. લંબ દ્વિભાજક લંબ પણ હશે અને બે સરખા ભાગ પણ કરશે. તો જે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે એ પોઈન્ટ છે એને આપણે એમ નામ આપી દીધું છે મિડ પોઈન્ટ થશે લંબ દ્વિભાજક પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. તો આપણે એના માટે એલનું ઇક્વેશન ફાઇન્ડ કરવું છે. તો આપણે કયા પોઈન્ટમાંથી પાસ થાય છે એ પણ ખબર નથી અને એલનો સ્લોપ એટલે કે ઢાળ શું થાય છે એ પણ આપણને ખબર નથી. આપણી પાસે કોઈ જ ઇન્ફોર્મેશન નથી અને આપણે એલનું ઇક્વેશન ફાઇન્ડ કરવું છે. તો ફર્સ્ટ આપણે સ્લોપ ફાઇન્ડ કરવા માટે ABનો જે સ્લોપ થશે અને Lનો જે સ્લોપ થશે, બે ઇક્વેશન એકબીજાને પરપેન્ડિક્યુલર છે એટલે બેયના સ્લોપનું મલ્ટિપ્લિકેશન -1 થશે. તો આપણને ABનો સ્લોપ આરામથી મળી જાય અને આપણે Lનો સ્લોપ ફાઇન્ડ કરવો છે. તો બેયના સ્લોપનો પ્રોડક્ટ -1 લઈ M1 પહેલાં ફાઇન્ડ કરી લઈ અને પછી આપણે એના ઉપરથી L2 એટલે કે Lનો સ્લોપ M2 આપણે ફાઇન્ડ કરવો છે અને કરતાં બનાવીને M2 ફાઇન્ડ કરશું અને મિડ પોઈન્ટ પણ ફાઇન્ડ થઈ જશે. ABનું મિડ પોઈન્ટ એટલે કે M. તો હિયર A -1, 4 and B 5, -2. L is perpendicular bisector of AB. We find equation of straight line L. તો એના માટે ફર્સ્ટ આપણે મિડ પોઈન્ટ એમની વેલ્યુ ફાઇન્ડ કરશું. તો મિડ પોઈન્ટ એમની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે હિયર MXY be the midpoint of AB, then MXY equal to midpoint of AB. So first A and B point, midpoint na coordinate x coordinate nu addition divided by 2 and y coordinate nu addition divided by 2. આપણે MXY midpoint આપણે find કરીએ તો 5 - 1 it is 4/2 and plus minus minus 4 minus 2 is 2 divided by 2. So midpoint MXY is
2 and 1. તો આપણને એલ સ્ટ્રેટ લાઇન જેનું આપણે ઇક્વેશન ફાઇન્ડ કરવું છે એ MXY એટલે કે મિડ પોઈન્ટ 2 1 માંથી પાસ થાય છે એટલું આપણને મળી ગયું છે. હવે આપણે સ્લોપ આપણે ફાઇન્ડ કરીએ, એબીનો સ્લોપ ફાઇન્ડ કરીએ અને આપણે એલનો સ્લોપને આપણે M2 લઈ લઈશું. તો M1 અને M2નો પ્રોડક્ટ આપણે -1 ઉપરથી M2 ફાઇન્ડ કરીએ અને જેથી આપણને એલનો સ્લોપ પણ મળી જશે. We find slope of AB એટલે કે બે પોઈન્ટમાંથી પાસ થતી એબીનો સ્લોપ. તો સ્લોપ M1 equal to y1 minus y2 x1 minus x2. આપણી પાસે y1 આ x1 y1 છે અને x2 y2 છે. તો એના ઉપરથી y1 minus y2, y1 is 4, y2 is -2, 4 minus of -2, x1 minus x2 -1 minus 5, minus minus plus 4 plus 2 6 minus 6, so it is -1. આપણને એબીનો સ્લોપ મળ્યો. તો એબી અને એલ સ્ટ્રેટ લાઇન બે એકબીજાને પરપેન્ડિક્યુલર છે. સો here in the figure AB and L are perpendicular. So the slopes of AB and L બેનો પ્રોડક્ટ -1 થશે. આપણને M1 સ્લોપ મળી ગયો છે, M1ની વેલ્યુ છે -1. તેના ઉપરથી આપણે M2ની વેલ્યુને કરતાં બનાવીએ. M2 equal to -1 divided by -1, so M2 equal to +1. તો આપણને એલ સ્ટ્રેટ લાઇનનો સ્લોપ મળી ગયો અને એલ સ્ટ્રેટ લાઇન જે મિડ પોઈન્ટ 2 1 માંથી પાસ થાય છે. તો એ સ્ટ્રેટ લાઇનનું ઇક્વેશન of bisector L which is passing through the point 2 1 and having slope M2 equal to 1 is y minus y1 equal to mx minus x1. આ પરપેન્ડિક્યુલર બાયસેક્ટરનું ઇક્વેશન થઈ ગયું. આપણી પાસે પરપેન્ડિક્યુલર જે બાયસેક્ટર એલ છે કયા પોઈન્ટમાંથી પાસ થાય છે અને એનો સ્લોપ શું છે કોઈ જ વસ્તુની આપણને ખબર નહોતી. તો આપણે પહેલાં એનો પોઈન્ટ ફાઇન્ડ કર્યું, પછી એના ઉપરથી સ્લોપ ફાઇન્ડ કર્યો અને હવે પરપેન્ડિક્યુલર બાયસેક્ટરનું ઇક્વેશન y minus y1. y1 is 1, m2 is 1 and x minus x1 is 2. y minus 1 equal to x minus 2. બધાને આપણે કોઈ પણ એક બાજુ લઈ લઈએ. y minus 1 ને આપણે RHSમાં જવા દઈએ. તો x minus 1 minus 2 plus 1 equal to 0. Then x minus 1 minus 1 equal to 0, which is required equation of L કે જે આપણું પરપેન્ડિક્યુલર બાયસેક્ટરનું ઇક્વેશન થઈ ગયું. અગેન આઈ રિપીટ. સો ફર્સ્ટ પરપેન્ડિક્યુલર બાયસેક્ટરનું ઇક્વેશન આપણે ફાઇન્ડ કરવું છે. એના માટે આપણે એ બી જે પોઈન્ટ્સ આપેલા છે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર એટલે કે બે સરખા ભાગ પણ કરે છે, લંબ દ્વિભાજક લંબ પણ છે અને બે સરખા ભાગે કરે છે. તો એમ છે એ બીનું મિડ પોઈન્ટ થાય. એના ઉપરથી આપણે મિડ પોઈન્ટ ફાઇન્ડ કર્યું કે જેથી બાયસેક્ટર એલ છે એ એમમાંથી પાસ થાય છે. અને પછી આપણે એલનો સ્લોપ ફાઇન્ડ કરવા માટે બીનો સ્લોપ ફાઇન્ડ કર્યો અને એલનો સ્લોપ બેયનો પ્રોડક્ટ -1 થશે. એના ઉપરથી આપણને એલનો સ્લોપ મળી ગયો, પોઈન્ટ મળી ગયો અને સ્લોપ મળી ગયો. તો પોઈન્ટ સ્લોપ ઇક્વેશન ઓફ લાઇન આપણે પરપેન્ડિક્યુલર બાયસેક્ટરનું ઇક્વેશન આપણે ફાઇન્ડ કર્યું. તો એવો જ હું તમને એક એક્ઝામ્પલ કરવા માટે આપું. એક્ઝામ્પલ જો
find the equation of perpendicular bisector of AB, where A coordinate is 5 4 and B coordinate is -2 0, and the answer is perpendicular bisector equation is 14x plus 8y minus 37 equal to 0. તો એક્ઝામ્પલ 2 છે એ તમારે જાતે એની એક્સરસાઇઝ કરવાની છે. નાવ એક્ઝામ્પલ 3. If A 1 4, B 2 minus 3 and C -1 -2 are vertices of triangle ABC, then find equation of their sides. આપણી પાસે ટ્રાયંગલ એબીસીના વર્ટાઇસીસ આપી દીધેલા છે. A point is 1 4, B point is 2 -3 and C point is -1 -2. આ ત્રણેય વર્ટાઇસીસ છે. આપણે એની સાઇડ્સ એટલે કે AB, BC અને AC ત્રણેયના ઇક્વેશન ફાઇન્ડ કરવાના છે. તે ફાઇન્ડ ઇક્વેશન્સ ઓફ ધેર સાઇડ્સ, એની બાજુઓના સમીકરણ આપણે મેળવવા છે. જો આપણે AB બાજુ છે, AB સાઇડ છે એનું ઇક્વેશન ફાઇન્ડ કરવું હોય તો 2 પોઈન્ટમાંથી જે પાસ થતી લાઇનનું ઇક્વેશન છે આપણે યુઝ કરી શકાય, જે આપણો ડિટર્મિનન્ટ છે એ યુઝ કરી શકાય. BCમાંથી પાસ થતી ઇક્વેશનનું સ્ટ્રેટ લાઇનને ACમાંથી પાસ થતી ઇક્વેશન તો આપણે ફાઇન્ડ કરી શકાય. હિયર A 1 4, B 2 3, 2 -3 and C -1 -2 are vertices of triangle ABC. First we find equation of straight line AB. Equation of AB is x y 1 1 1. આપણે સેકન્ડ રોમાં A ના પોઈન્ટ્સ મૂકવાના છે અને થર્ડ રોમાં બીના પોઈન્ટ્સ મૂકવાના છે. આનું ડિટર્મિનન્ટ આપણે ફાઇન્ડ કરી લઈ એટલે આપણે એ બી સાઈડનું ઇક્વેશન મળી જશે. તો આપણે એક્સ એઝ ઇટ ઇઝ 4 -3, સેકન્ડ કોઓર્ડિનેટ -1 -2, થર્ડ એલિમેન્ટ +1 -3 -8 equal to 0. So minus plus 4 plus 3 7 minus 1 minus 11 equal to 0. So 7x minus plus y minus 11 equal to 0. આપણે એ બી સાઈડનું ઇક્વેશન મળ્યું. એ જ રીતે આપણે બી અને સી પોઈન્ટ કન્સિડર કરી એટલે આપણે બીસી સાઈડનું ઇક્વેશન મળે અને એ સી આપણે કન્સિડર કરીએ અને સી પોઈન્ટ એટલે આપણને એ સી સાઈડનું ઇક્વેશન મળે. તો હું આન્સર લખી દઉં છું. આન્સર ઓફ ઇક્વેશન ઓફ BC is 6x minus 2y plus 2 equal to 0 and equation of AC equal to 3x minus y plus 1 equal to 0. તો આ ત્રણેય સાઇડ્સના ઇક્વેશન થઈ ગયા. મેં એ બી સાઇડનું ઇક્વેશન ફાઇન્ડ કર્યું છે 2 પોઈન્ટ ઇક્વેશન. એવી રીતે આપણે બીસી અને એસીનું ફાઇન્ડ કરી શકાય. હવે હું એક ઇક્વેશન આપું છું. ઇન્ટરસેપ્ટ ફોર્મ ઓફ લાઇન
of line. Last equation of this chapter, intercept form of line, x-axis, y-axis, આ કોઈ સ્ટ્રેટ લાઇન L છે, x axis, y axis and straight line L. સ્ટ્રેટ લાઇન છે x axis ઉપર એનો x ઇન્ટરસેપ્ટ a છે એટલે એનું પોઈન્ટ a0 થશે અને y axis ઉપર એનો ઇન્ટરસેપ્ટ છે b. આ x ઇન્ટરસેપ્ટ છે એનો y ઇન્ટરસેપ્ટ છે તો ઇન્ટરસેપ્ટ ફોર્મ ઓફ લાઇન x by a પ્લસ y by b ઇક્વલ ટુ 1. આ આપણને એમસીક્યુમાં પૂછી શકે છે, એનો એક્ઝામ્પલ પણ પૂછી શકે છે કે કોઈ પણ સ્ટ્રેટ લાઇન L છે એનો x ઇન્ટરસેપ્ટ a છે, એનો y ઇન્ટરસેપ્ટ b છે, તો ઇન્ટરસેપ્ટ ફોર્મ ઓફ સ્ટ્રેટ લાઇન આપણે ફાઇન્ડ કરવું હોય x by a પ્લસ y by b ઇક્વલ ટુ 1. આપણે એનો એક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. એક્ઝામ્પલ 1, ઇફ x ઇન્ટરસેપ્ટ of line is 2 and y intercept is 3, then find the equation of line. તો ઇન્ટરસેપ્ટ ફોર્મ ઓફ લાઇન આપણને x ઇન્ટરસેપ્ટ અને y ઇન્ટરસેપ્ટ આપી દીધા છે સ્ટ્રેટ લાઇનના. તો હિયર x intercept of line a equal to 2, y intercept of line b equal to 3. An equation of line like intercept form of line is x by a, y by b equal to 1. So x by a is 2, y by b is 3 equal to 1. LCM લેશું 3x plus 2y by 6 equal to 1. 6 ને આપણે મલ્ટીપ્લાયમાં જવા દઈ અને આપણે એના જનરલ ફોર્મ બનાવવા માટે એક બાજુ 0 રાખીએ, which is required equation of line. તો ઇન્ટરસેપ્ટ ફોર્મ ઓફ લાઇન થઈ ગયું x by a, y by b equal to 1.